નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યુત ભારોના તંત્રની, બે વિદ્યુત ભારોના તંત્રની તથા બે કરતાં વધુ વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવ્યું હતું. બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર હતું U બરાબર K Q1 Q2 upon R12, એટલે કે બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. ત્યારબાદ એક કરતાં વધુ વિદ્યુત ભાર, એટલે આપણે n વિદ્યુત ભારો ધારીએ તો n વિદ્યુત ભારો માટેનું પણ સૂત્ર મેળવ્યું હતું U બરાબર સિગ્મા I બરાબર 1 થી n, જ્યાં આ I ની વેલ્યુ J કરતા ઓછી છે, એટલે I લેસ દેન J, K QI QJ અપોન RI J પણ મેળવ્યું હતું. ત્યારબાદ આજના ટોપિક તરફ જઈએ તો આજનો ટોપિક છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સિંગલ ચાર્જની, એટલે કે એકલ વિદ્યુત ભારની પોટેન્શિયલ એનર્જી, એટલે કે વિદ્યુતીય સ્થિતિ ઉર્જા આપણે આજે સમજવાની છે. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં એવું હતું, જ્યારે Q1 વિદ્યુત ભાર અનંત અંતરે હતું એને કાર્ય કરાવીને આપણે જ્યારે આપેલા R1 અંતરે લાવતા હતા ત્યારે કંઈ પણ પ્રકારનું કાર્ય નહોતું કરવું પડતું, એટલે કહી શકીએ કે શરૂઆતમાં કોઈ પણ પ્રકારનું ક્ષેત્ર હાજર નહોતું, એટલે શરૂઆતમાં કાર્ય શૂન્ય હતું. ત્યારબાદ એ Q1 ના ક્ષેત્રમાં Q1 ના સ્થિતિમાનને કારણે બીજો વિદ્યુત ભાર Q2 પોતે આપેલા યામ સ્થાન, એટલે કે R2 સદિશ પાસે આવેલો હતો. હવે આજનો જે ટોપિક છે એમાં એવું છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, એટલે શરૂઆતમાં કોઈ એક વિદ્યુત ક્ષેત્ર હાજર જ છે. એટલે આપણે આજના લેક્ચરમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સિંગલ ચાર્જની સ્થિતિ ઉર્જા મેળવવાની છે. ત્યારે આપણે ત્યાં કીધું હતું સિંગલ ચાર્જની સ્થિતિ ઉર્જા શૂન્ય હશે, પરંતુ અહીંયા એક ક્ષેત્ર હાજર છે. ત્યારના કેસીસમાં સિંગલ ચાર્જની સ્થિતિ ઉર્જા કેટલી? તો પેલા મિત્રો એક વાત ચર્ચા કરી લઈએ. આપણે જે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા મેળવી તેમાં વિદ્યુત ભારો પણ જાણીતા હતા, વિદ્યુત ભારોને કારણે ઉદ્ભવતા ક્ષેત્રો, એટલે Q1 ને કારણે ઉદ્ભવતું ક્ષેત્ર પણ જાણીતું હતું, તેમના સ્થાનો પણ જાણીતા હતા. હવે આપણે જે કામ કરવાનું છે તે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા મેળવવાની છે. આ બાહ્ય ક્ષેત્ર એટલે કે વિદ્યુત ક્ષેત્ર E સદિશ છે. આપણે જેમની સ્થિતિ ઉર્જા શોધવી છે એ આપેલા વિદ્યુત ભાર વડે, જે વિદ્યુત ભારને લાવીએ છીએ તેના વડે ઉત્પન્ન થયેલ નથી. મિત્રો, ખાસ યાદ રાખજો, અહીં જે વિદ્યુત ભારને આપણે આપેલા વિદ્યુત ક્ષેત્રમાં લાવીએ છીએ તે વિદ્યુત ભારને કારણે ઉત્પન્ન થયેલું વિદ્યુત ક્ષેત્ર નથી. અહીં જે આ વિદ્યુત ક્ષેત્ર છે અથવા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે તે જાણીતું પણ હોય, અનિશ્ચિત પણ હોય, અજ્ઞાત પણ હોય, અને આપણે જે વિદ્યુત ભારને અહીંયા લાવીએ છીએ એના સિવાયના વિદ્યુત ભારોથી ઉત્પન્ન થયેલું ગણી શકીએ. યસ મિત્રો, નેક્સ્ટ હજી એક પોઈન્ટ તરફ જઈએ તો આપણે એમ કહીએ કે અહીંયા જે વિદ્યુત ભાર છે તે બાહ્ય ક્ષેત્ર ઉત્પન્ન જે કરે છે, એટલે બાહ્ય ક્ષેત્ર ઉત્પન્ન કરતા અન્ય કોઈ પણ સ્ત્રોતને કોઈ પણ પ્રકારની અસર કરતો નથી. તો હવે અહીંયા જે વિદ્યુત ભારને આપણે ક્ષેત્રમાં લાવશું, જો સ્થાન બદલાશે, અંતર બદલાશે, તેને એકોર્ડિંગ વિદ્યુત ક્ષેત્ર, તેને એકોર્ડિંગ તેનું સ્થિતિમાન પણ બદલાશે. તો યસ મિત્રો, ફર્સ્ટ પોઈન્ટ એમાં લખીએ કે વ્યાખ્યા અનુસાર વિદ્યુત સ્થિતિમાન V એ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા ક્ષેત્રમાંના કોઈ P બિંદુ, એટલે અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય, એટલે વર્ક છે. જો P બિંદુનું ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ R સદિશ હોય, જો બિંદુ P નો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ R સદિશ હોય તો વિદ્યુત ભાર Q ને આપેલા ક્ષેત્રમાં, એટલે કે અનંત અંતરેથી બાહ્ય ક્ષેત્રમાં, અનંત અંતરેથી બાહ્ય ક્ષેત્રમાં P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય W બરાબર Q V ઓફ R સદિશ જેટલું થશે. યસ મિત્રો, હવે આ થયેલું કાર્ય સંરક્ષી બળોની હેઠળ હોવાથી આ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. એટલે આપણે કહીએ
કે બાહ્ય ક્ષેત્રમાં આર સ્થાન સદિશ આગળ ક્યુની સ્થિતિ ઊર્જા બરાબર ક્યુ ઇન્ટુ વી ઓફ આર સદિશ. યસ મિત્રો, તેથી લખી શકીએ કે આર સદિશ પર ક્યુ વિદ્યુત ભારની બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા યુ ઓફ આર સદિશ બરાબર ક્યુ વી ઓફ આર સદિશ, ક્યુ ડોટ વી ઓફ આર સદિશ જેટલી થશે. યસ મિત્રો, નેક્સ્ટ ટોપિક છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઊર્જા. આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર સિવાય બે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવી ચૂક્યા છે મિત્રો. યુ બરાબર કે Q1 Q2 અપોન R12, બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા મેળવવાની છે. આપણે ધારીએ કે આવું કોઈક વિદ્યુત ક્ષેત્ર છે. કયા વિદ્યુત ભારો વડે કયા સ્ત્રોત વડે ઉત્પન્ન થયેલું છે તેની માહિતી આપણી પાસે કોઈ પણ પ્રકારની નથી. નિશ્ચિત પણ હોય, અનિશ્ચિત પણ હોય. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સૌપ્રથમ ઉગમ બિંદુની સાપેક્ષે આપણે Q1 વિદ્યુત ભારને જેનો સ્થાન સદિશ R1 સદિશ છે ત્યાં લાવવાનું છે. આનું સ્થાન સદિશ R1 સદિશ, અહીંયા વિદ્યુત ભાર Q1 ને લાવવાનું છે. યસ મિત્રો, લાસ્ટ જ્યારે Q1 ને લાવતા હતા ત્યારે કોઈ પણ પ્રકારનું કાર્ય નહોતું કરવું પડતું. હવે અહીંયા ક્ષેત્ર હાજર હોવાને કારણે અહીં જેને વિરોધમાં કાર્ય કરવાનું છે તેવું ક્ષેત્ર હાજર હોવાને કારણે અહીંયા કાર્ય થશે. તો આપણે લખીએ કે Q1 ને બાહ્ય ક્ષેત્રમાં R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય W1 બરાબર Q1 ડોટ વી ઓફ R1 સદિશ આપણે લખી શકાય. ઉપર સૂત્ર મેળવ્યું તે અનુસાર કાર્ય અને સ્થિતિ ઊર્જાના સૂત્ર મેળવ્યા ત્યાં કાર્ય અનુસાર આપણે લખી શકીએ W1 બરાબર Q1 વી ઓફ R1 સદિશ લખી શકીએ છીએ. યસ મિત્રો, હવે જ્યારે Q2 વિદ્યુત ભારને આપેલા R2 સ્થાન સદિશના બિંદુ પાસે લાવવામાં આવે છે ત્યારે આ Q2 વિદ્યુત ભારને બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં અને Q1 ના ક્ષેત્રની વિરુદ્ધમાં બંને વિરુદ્ધ કાર્ય કરવું પડે છે. તો આપણે લખીએ કે Q2 વિદ્યુત ભારને R2 સ્થાન સદિશ પાસે લાવવા માટે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને Q1 ના વિદ્યુત ક્ષેત્રની વિરોધમાં કાર્ય કરવું પડશે. તો હવે સૌપ્રથમ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરોધમાં કરવું પડતું કાર્ય આપણે લખી શકીએ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરોધમાં કરવું પડતું કાર્ય W2 બરાબર Q2 મલ્ટીપ્લાય V ઓફ R2 સદિશ, Q2 મલ્ટીપ્લાય V ઓફ R2 સદિશ તથા Q1 ના વિદ્યુત ક્ષેત્રની વિરોધમાં કરવું પડતું કાર્ય. લાસ્ટ લેક્ચરની થિયરી અનુસાર આપણે લખી શકીએ W3 બરાબર K Q1 Q2 અપોન બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર R12. આ કાર્ય છે તે વિદ્યુત ભારોની સ્થિતિ ઊર્જા આપણને આપે છે. યસ મિત્રો, નેક્સ્ટ પોઈન્ટ કે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર બે ક્ષેત્રો, આ બંને ક્ષેત્રો આપણે કહી શકીએ Q1 અને બાહ્ય ક્ષેત્રો,
બે ક્ષેત્રો ની વિરુદ્ધમાં Q2 પર કરેલા કાર્યનો સરવાળો તથા Q1 ને લાવવા માટે કરેલા કાર્યનો સરવાળો તંત્રની સ્થિતિ ઊર્જા આપશે. યસ મિત્રો, ઇન શોર્ટ ત્રણ કાર્યનો કુલ સરવાળો કરશો એટલે કુલ કાર્ય મેળવશો એટલે આપણે લખી શકીએ મિત્રો. તેથી આપણે મિત્રો લખી શકીએ W બરાબર W1 પ્લસ W2 પ્લસ W3. તેથી મિત્રો કિંમત મૂકીએ Q1 મલ્ટીપ્લાય V ઓફ R1 સદિશ પ્લસ Q2 મલ્ટીપ્લાય V ઓફ R2 સદિશ પ્લસ 1/4π0 Q1 Q2 upon R12 લખી શકાય છે. જે આપેલા વિદ્યુતભાર તંત્રની બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપેલા વિદ્યુતભાર તંત્રની સ્થિતિ ઊર્જા મેળવી છે. યસ મિત્રો, નેક્સ્ટ ટોપિક તરફ જઈએ. આપણને નેક્સ્ટ ટોપિક છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા. આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતો ટોર્કનું સૂત્ર ચેપ્ટર નંબર 1 માં ભણી આવ્યા છીએ. હવે આજે મેળવવાનું છે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા. સૌપ્રથમની મેથડ છે NCERT ટેક્સ્ટબુક મેથડ અનુસાર આપણે આ થિયરીને ભણશું. તો યસ મિત્રો, એક સમાન વિદ્યુત ક્ષેત્રમાં લખી શકીએ ફર્સ્ટ પોઈન્ટ કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક ડાયપોલ જે વિદ્યુત ક્ષેત્ર સાથે એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સાથે એટલે કે P સદિશ જેના વડે રજૂ કરી છે તે થીટા એંગલે ગોઠવેલ છે. એટલે કે એક ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં થીટા એંગલે ગોઠવેલ છે, કારણ કે ડાયપોલની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની હોય છે. એટલે કે એક ડાયપોલમાંના એક ઋણ વિદ્યુતભાર અને એક ધન વિદ્યુતભારને આપેલા ક્ષેત્રમાં જેની મદદથી એક ડાયપોલ રચાય છે, એકબીજાથી પરિમિત અંતર રહેલા છે, તે વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા કોણે રહેલા છે. હવે સમાન વિદ્યુત ક્ષેત્રમાં બંને વિદ્યુતભારો પર લાગતું પરિણામી બળ આપણે જાણીએ છીએ કે અહીં પરિણામી બળ શૂન્ય થતું હોવાથી રેખીય સંતુલનમાં ડાયપોલ રહેલ હશે તથા બળો એક રેખસ્થ ન હોવાને કારણે બળયુગ્મની રચના કરશે અને બળયુગ્મ વડે આ ડાયપોલ પર ટોર્ક લાગતું છે. તો આ ડાયપોલ પર ટોર્કને કારણે ચાક ગતિ એટલે કે ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરશે તથા એમ કહી શકીએ કે ડાયપોલ ટોર્કને કારણે ચાક ગતિ કરશે એટલે ભ્રમણ કરશે. અહીં ટોર્ક ટો સદિશ બરાબર P સદિશ ક્રોસ E સદિશ. P થી E દિશા તરફ અહીં ડાયપોલ પર ટોર્ક લાગતું હશે અને તે દિશામાં તે ડાયપોલનું ભ્રમણ થતું હશે. હવે આ ટોર્કની વિરોધમાં ડાયપોલને સૂક્ષ્મ સ્થાનાંતર d થીટા આપવા માટે ડાયપોલની ટોર્કની વિરોધમાં d થીટા જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર આપવા માટે કરવું પડતું કાર્ય dw હોય તો dw બરાબર ટો ઇન્ટુ d થીટા. મિત્રો 11મા ધોરણમાં આપણે ચાકગતિના ચેપ્ટરમાં ભણી આવ્યા છે કે થતું કાર્ય w બરાબર ટો સદિશ ડોટ થીટા સદિશ અથવા ટો ઇન્ટુ ડી થીટા સંકલનના સ્વરૂપમાં પણ સૂત્ર મેળવી ચૂક્યા છીએ. ને એકોર્ડિંગ લખી શકીએ ટો સદિશનું મૂલ્ય PE
સાઇન થીટા ક્રોસ દૂર કરતા સાઇન થીટા આવે છે મિત્રો, આપણે જાણીએ છીએ ડી થીટા. હવે ડાયપોલને θ1 થી θ2 કોણે ભ્રમણ કરાવવા માટે બાહ્ય ક્ષેત્રમાં બાહ્ય ટોર્ક વડે થયેલું કાર્ય, એટલે કે હવે કુલ કાર્ય લખશો. W બરાબર ઇનિશિયલી લિમિટ છે θ1 અને ફાઇનલી લિમિટ છે θ2 dw બરાબર કરીને લખી શકીએ મિત્રો θ1 થી θ2 PE sin θ into d θ. હવે PE પોતે અચળ વેલ્યુ છે, બંને બહાર વહી જશે. sin θ into d θ નું સંકલન sin θ d θ નું સંકલન થશે માઇનસ cos θ, તેથી લખી શકીએ PE સંકલન sin θ d θ નું સંકલન થશે માઇનસ cos θ. લિમિટ હજી એમને એમ જ છે θ1 અને θ2. હવે સૌપ્રથમ અપર લિમિટ મૂકશું, તેથી PE માઇનસ cos θ2 નિયમના માઇનસ 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 પ્લસ cos θ1. એક માઇનસ નિયમના આવશે, એક માઇનસ અહીંયા છે એટલે માઇનસ માઇનસ પ્લસ થશે, તેથી લખી શકીએ PE cos θ1 માઇનસ cos θ2. જે થતું કુલ કાર્ય છે આપેલ ડાયપોલને θ1 થી θ2 કોણે લઈ જવા માટે. આ થયેલ કાર્ય ડાયપોલની એટલે કે વિદ્યુત ભારોની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે, તેથી લખી શકીએ U બરાબર PE cos θ1 માઇનસ cos θ2. યસ મિત્રો, બે સૂત્રો તમારે અહીંથી યાદ રાખવાના છે કે ડાયપોલ પર સમાન વિદ્યુત ક્ષેત્રમાં થયેલા કાર્યનું સૂત્ર થશે W બરાબર PE cos θ1 માઇનસ cos θ2, અથવા સ્થિતિ ઉર્જા U બરાબર PE cos θ1 માઇનસ cos θ2. હવે જો ડાયપોલ શરૂઆતમાં વિદ્યુત ક્ષેત્રને લંબ એટલે કે θ1 બરાબર 90 ડિગ્રી હોય ત્યાંથી θ ડિગ્રી લાવવા માટે આ કરવું પડતું કાર્ય જો ડાયપોલ શરૂઆતમાં વિદ્યુત ક્ષેત્રને લંબ હોય, θ1 બરાબર 90 ડિગ્રી હોય, એટલે કે તેને θ ડિગ્રી લાવવા માટે કરવું પડતું કાર્ય જે તંત્રની સ્થિતિ ઉર્જા જ આપશે અથવા ડાયપોલની સ્થિતિ ઉર્જા આપશે, તો U બરાબર PE cos θ1 એટલે cos 90 માઇનસ cos θ2 બરાબર θ લખશું, તેથી લખી શકાય cos 90 0 થતું હોવાથી માઇનસ PE cos θ. તેથી મિત્રો cos ને જો દૂર કરશું તો બંને ભૌતિક રાશિઓ વચ્ચે ડોટ પ્રોડક્ટ આવશે, તેથી લખી શકાય માઇનસ P સદિશ ડોટ E સદિશ, જે આપેલા વિદ્યુતીય ડાયપોલની સમાન વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. આ કેસ ત્યાર માટે છે કે ડાયપોલ E ને શરૂઆતમાં લંબ હોય ત્યાંથી આપણે θ ડિગ્રી લઈ જતા ત્યારની વાત છે, જે ડાયપોલના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપે છે. યસ મિત્રો, હવે જુદા જુદા કેસીસ જોઈએ. એમાં ફર્સ્ટ કેસ θ બરાબર 0 ડિગ્રી, તો આપણે U બરાબર માઇનસ PE cos 0, તેથી બરાબર લખી શકીએ માઇનસ PE. તો કહી શકીએ કે અહીં ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવા છે. યસ મિત્રો, આકૃતિ પરથી જોઈ શકાય છે જો θ બરાબર 0 થશે તો આ ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાશે, એટલે ઋણ વિદ્યુત ભાર આ તરફ હશે, ધન વિદ્યુત ભાર આ તરફ હશે, તો કહી શકીએ કે અહીંની ક્ષેત્ર રેખાઓ બહારની તરફ છે ને ઋણ વિદ્યુત ભાર અંદરની તરફ છે, તેથી ડાયપોલ પોતે સંતુલન સ્થિતિમાં છે. તેથી લખી શકીએ કે આ સ્થિતિમાં ડાયપોલ સ્થિર સંતુલનમાં
રહેલ હશે. અહીં ક્ષેત્રરેખાઓ બહારની તરફથી હોવાથી કહી શકીએ કે કોઈ ધન વિદ્યુતભારનું ઉત્પન્ન થયેલું ક્ષેત્ર હશે તો ઋણ વિદ્યુતભાર તેની તરફ આકર્ષી હોવાને કારણે હવે ડાયપોલ પોતે સ્થિર સંતુલનમાં રહેલી હશે. તથા એક નેક્સ્ટ પોઈન્ટ આપણે અહીંયા નોંધી લઈએ મિત્રો કે સમાંતર ગોઠવાશે ત્યારે તેની સ્થિતિ ઉર્જા જોઈ શકીએ તો -Pe અનુસાર લઘુત્તમ પરંતુ મહત્તમ ઋણ હોય છે. ખાસ યાદ રાખજો θ બરાબર 0 ડિગ્રી સ્થિતિ તે સ્થિર સંતુલનમાં હોય છે. સ્થિર સંતુલનની સ્થિતિમાં હોય છે. તે ક્ષેત્રને સમાંતર ગોઠવે ત્યારે તેની સ્થિતિ ઉર્જા લઘુત્તમ ખરા પરંતુ મહત્તમમાં ઋણ સ્થિતિ સૂચવે છે. કેસ નંબર 2 મિત્રો કે હવે આ ડાયપોલ ક્ષેત્રને લંબ ગોઠવાય ત્યારે એટલે કે θ બરાબર 90 ડિગ્રી હોય ત્યારે સ્થિતિ ઉર્જા U બરાબર -Pe cos 90 0 થતો હોવાથી 0 સાથે કોઈ પણ ગુણાશે એટલે 0 થશે. એટલે કહી શકીએ કે ડાયપોલની શૂન્ય સ્થિતિ ઉર્જા પ્રાપ્ત થશે. ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે ગોઠવાશે ત્યારે પ્રાપ્ત થશે. હવે કેસ નંબર 3 જો આ ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં હું પ્રતિ સમાંતર ગોઠવું એટલે કે E સદિશ આ ડાયરેક્શનમાં છે ને P ની દિશા આ ડાયરેક્શનમાં થાય ત્યારે જ થાય જ્યારે અહીંયા ઋણ વિદ્યુત ભાર હશે અને અહીંયા ધન વિદ્યુત ભાર હશે. એટલે કે એમ કહી શકે કે પ્રતિ સમાંતર ગોઠવાય. એટલે કે એમ કહી શકે કે અહીંયા રચાતો એંગલ 180 ડિગ્રીનો હોય તો લખીએ નેક્સ્ટ કેસ. જો મિત્રો θ બરાબર 180 ડિગ્રી હોય ત્યારે સ્થિતિ ઉર્જા U બરાબર -Pe cos 180 ડિગ્રી -1 થશે પ્લસ થશે એટલે +Pe એટલે કે સ્થિતિ ઉર્જા મહત્તમ પ્રાપ્ત થશે જે ડાયપોલની અસ્થિર સંતુલનની સ્થિતિ સૂચવે છે. યસ મિત્રો, જોવા જાઓ જ્યારે આપેલા ધન વિદ્યુત ભારને કારણે ઉત્પન્ન થયેલા ક્ષેત્રમાં ધન વિદ્યુત ભાર જો તેની તરફ હોય તો ધન વચ્ચે અપાકર્ષણ થવાને કારણે આ ડાયપોલ પોતે અસ્થિર સંતુલનમાં રહેલી હશે. યસ મિત્રો, તો અહીંયા કહી શકીએ કે ઉર્જા મહત્તમ પ્રાપ્ત થાય છે અને અસ્થિર સંતુલન સ્થિતિમાં રહેલી હશે. યસ મિત્રો, એનસીઆરટી ટેક્સ્ટબુક મેથડ કમ્પ્લીટ કર્યા બાદ સેકન્ડ મેથડ તરફ જઈએ કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં પ્રસ્થાપિત થયેલ છે. અહીં વિદ્યુતીય ડાયપોલે ધન x દિશા સાથે θ ડિગ્રી એંગલ એટલે કે વિદ્યુત ક્ષેત્ર સાથે θ એંગલે ગોઠવેલ છે. તો હવે આ વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા બંને વિદ્યુત ભારોને કારણે ઉદ્ભવતી સ્થિતિ ઉર્જાના સરવાળા જેટલી હશે. તો યસ મિત્રો, પેલા હું અહીંયા એક આકૃતિ પરથી નિર્દેશન કરી દઉં કે θની નજીકનો ઘટક આપણે અંતર લેશું તો એ cos θ થશે. અહીંયા θ બનતો તો અહીંયા રચાતો ખૂણો પણ θ હશે એટલે એનો ઘટક થશે -a cos θ. એમના સાઇન ઘટકો એકબીજાને સરનાબૂદ કરશે એટલે અહીંયા આપણે તેમના અંતરોના a cos θ ઘટકોને જ ધ્યાનમાં લઈએ છીએ. યસ મિત્રો, હવે આપણે આવું લખશું આકૃતિ પરથી કે હવે વિદ્યુત ડાયપોલના તંત્રની સ્થિતિ ઉર્જા બરાબર ડાયપોલના +q વિદ્યુત ભારને કારણે સ્થિતિ ઉર્જા પ્લસ ડાયપોલના -q વિદ્યુત ભારને કારણે સ્થિતિ ઉર્જા. તેથી લખી શકીએ મિત્રો U બરાબર ટોટલ સ્થિતિ ઉર્જા U બરાબર +q. હવે મિત્રો ધ્યાન આપજો અહીંયા કે +q પાસે હું બિંદુ B ને ધારું છું અને -q પાસે બિંદુ A ને ધારું છું. તેથી હું લખી શકું મિત્રો +q
VB આપણે સ્થિતિ ઊર્જાનું સૂત્ર જાણીએ છીએ આપેલા r અંતરે Q મલ્ટીપ્લાય V ઓફ r સદિશ અનુસરીએ પ્લસ Q VB પ્લસ માઇનસ Q A પાસે હોવાથી VA એટલે માઇનસ Q મલ્ટીપ્લાય VA હવે આ સાપેક્ષ બિંદુ હોવાથી ધારો કે VA પાસે એટલે કે માઇનસ વિદ્યુત ભાર પાસે એટલે કે ઋણ વિદ્યુત ભાર પાસે યાદચ્છિક રીતે સ્થિતિમાન 0 છે. તેથી લખી શકીએ કે ડાયપોલના તંત્રની કુલ સ્થિતિ ઊર્જા U બરાબર પ્લસ Q VB બરાબર એમ પણ લખી શકીએ કે પ્લસ Q પાસેની સ્થિતિ ઊર્જા. યસ મિત્રો, હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર માઇનસ ડેલ્ટા V અપોન ડેલ્ટા X. ડેલ્ટા V એટલે આપણે લખી શકીએ અહીં માઇનસ VB માઇનસ VA અપોન ડેલ્ટા X એટલે બંને વિદ્યુત ભારો વચ્ચેનું હવે એંગલ લઈએ તો મિત્રો થીટા ડિગ્રી ગોઠવેલું હોવાથી ડાયપોલ વચ્ચેનું અંતર A cos થીટા પ્લસ A cos થીટા એટલે ટોટલ અંતર થશે 2A cos થીટા જેટલું થશે. અથવા મિત્રો તમે અહીંયા એક ત્રિકોણ પણ આ રીતે વિચારી શકો છો. અહીંયા બિંદુ C ધારી લ્યો, આ કોણ 2A છે, આ AC છે, તો આપણે આવું લખી શકીએ મિત્રો આકૃતિ પરથી કે cos થીટા બરાબર અહીંયા રચાતો થીટા બરાબર cos થીટા બરાબર પાસેની બાજુ એટલે કે AC અપોન કોણ એટલે કે AB. તેથી લખી શકીએ AC અપોન 2A. તેથી AC ની વેલ્યુ થશે મિત્રો AC બરાબર 2A cos થીટા. તો અહીંયા જે અંતર હતું બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર 2A cos થીટા લખી શકાય છે. યસ મિત્રો, VA શૂન્ય થશે. આપણે અહીંયા જાણીએ છીએ VA પોતે શૂન્ય થશે. તેથી E બરાબર માઇનસ VB અપોન 2A cos થીટા બરાબર કરીને લખી શકીએ મિત્રો કે VB ની વેલ્યુ પ્રાપ્ત થઈ માઇનસ E 2A cos થીટા, જે કિંમત આપણે અહીંયા મૂકવાની રહેશે. હવે VB ની કિંમત મૂકતા લખીએ. તેથી U બરાબર પ્લસ Q કૌંસમાં માઇનસ E 2A cos થીટા. 2A Q આપણે જાણીએ છીએ શું આપે છે મિત્રો P આપે છે. તેથી P cos થીટા ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય આપે છે. તેથી આપણે લખી શકીએ ડોટ દૂર કરીએ તો માઇનસ E સદિશ ડોટ P સદિશ. અહીંયા માઇનસ P સદિશ ડોટ E સદિશ પણ લખી શકો છો. આપણે જાણીએ છીએ કે બે સદિશોનો અદિશ ગુણાકાર સમક્રમી હોય છે, જ્યારે સદિશ ગુણાકાર સમક્રમી હોતો નથી. આ સેકન્ડ મેથડને એકોર્ડિંગ પણ આપણે વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવ્યું U બરાબર માઇનસ E સદિશ ડોટ P સદિશ.